આજ રોજ ઝેર ગ્રામ ના પટેલ પૂંજારો આગેવાનો વડીલો ભાઈઓ ને નાના મોટા મોટા યુવાન મિત્રો આજે છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજ પરંપરાગતથી ચાલતી આવે છે. આપણી સમાજની લગ્ન પ્રસંગની અંદર ઢોલ માંડવથી આપણે લગ્ન ઉજવતા હતા અને થોડા સમય પછી આ બહારથી આવ્યું બનાવેલી વસ્તુ જે ડીજે કહેવામાં આવે છે. એ આવવાથી આપણા સમાજ આદિવાસી સમાજની ખૂબ મોટા પાયે નુકસાનકારક આ વસ્તુ હતી. એની પર સંપૂર્ણ રોક લગાવવા માટે બંધ કરવા માટે અમારા ઝેર ગામના બધા ભલિયાના બધા આગેવાનો અને બધા મિત્રો ભેગા થઈ અને આજ રોજ અમે આનો નિર્ણય લીધેલો છે. એટલે આજથી જે તે અમારા ગામમાં કોઈ ભાઈના ઘેરે લગન પ્રસંગ હશે ત્યાં એક ડીજે વગાડવાનું રહેશે. નોંધરાવ કે સિંગોડી કે કોઈ પણ જગ્યા પર બીજી જગ્યા પર ડીજેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. એની પર અમારા ગામમાંથી બધાની સહમતિથી 1 લાખ રૂપિયાનો દંડ મૂકેલો છે. જે તે વ્યક્તિ આ નિયમનું ભંગ કરશે એને ડીજે વાળા ભાઈને અને જે બોલાવનાર ગોરધની છે એમને બેઉની વચ્ચે 50% રકમ દંડ પેટે ચૂકવવાની રહેશે. એ અમારા ગામ લોકોનો એક હુકુમ છે, એનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડશે. બીજું કે આપણો સમાજ લાખો રૂપિયાથી દંડાઈ રહ્યો છે, કારણ કે મારું ગામ 7 ફળિયાનું છે. 60-70 લગ્નો થાય છે. એક લગ્નની અંદર 1 લાખ રૂપિયાનું નુકસાન કરીને તો એક વર્ષે અમારે 70 લાખ રૂપિયાનું નુકસાન મારા ગામને થયું છે. તેના માટે અમારા ગામના તમામ ભાઈઓ આપણા સમાજની ચિંતા કરી અને આની પર ખૂબ સારો રીતે નિર્ણય લીધો છે. અને આ નિર્ણયને કોઈ ઉલ્લંઘન કરશે તો હરેક ફળિયામાંથી 5-5 માણસોને આગેવાની જવાબદારી આપવાના છે. અને એ પણ અમારો ઠરાવ થવાનો છે. અને એ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન અને ડીએસપી અને એસપી સાહેબને સુધીના મામલતદારને આ પત્રક પણ અમે મોકલવાના છે. અને આસપાસના ગામડાઓના આગેવાનો ભાઈઓ પણ આ કાર્યોની અંદર સહમત આપે, સાથ સહકાર આપે. આપણા સમાજને આપણા તાલુકાને આગળ લીધા માટે બધા સાથ સહકાર આપે એવી આશા રાખું છું. જય હિન્દ, જય આદિવાસી. आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे।